નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે પરિણીત મહિલાઓએ ભૂલથી પણ આ 4 ઘરેણાં ન પહેરવા જોઈએ, નહીં તો તેમનો પતિ ગરીબ થઈ જશે. મિત્રો, સ્ત્રીઓ માટે મેકઅપ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના માટે સ્ત્રીઓ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેમાં ઘરેણાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ મિત્રો, કેટલાક ઘરેણાં એવા છે જે સ્ત્રીઓએ લગ્ન પછી ભૂલથી પણ ન પહેરવા જોઈએ, નહીં તો તેમના પતિને ઘણા દુઃખ અને પીડા સહન કરવી પડે છે. પતિના મૃત્યુની શક્યતા પણ રહે છે. આ સાથે કેટલીક ભૂલો એવી છે જે સ્ત્રીઓ સામાન્ય રીતે કરે છે, જે તેમના ઘરના બરબાદ થવાનું કારણ બને છે. તેથી વિડિયો અંત સુધી જોજો. શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ મેકઅપ કરવાથી તેમના પતિનું સૌભાગ્ય વધે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પરિણીત સ્ત્રી માટે તેનું મંગળસૂત્ર, કપાળ પર સિંદૂર અને હાથમાં બંગડીઓ, આ 3 વસ્તુઓનું ખૂબ મહત્વ છે. જો કોઈ સ્ત્રી તેનો સારી રીતે ઉપયોગ કરે છે, તો તેનો પતિ ધનવાન બને છે. જો કોઈ સ્ત્રી પોતાના પતિના નામે મેકઅપ કરે છે, તો તેના પતિનું આયુષ્ય પણ લાંબુ થાય છે અને તેનું ભાગ્ય પણ ચમકે છે. પરંતુ જો તે પોતાના મેકઅપમાં કેટલાક એવા ઘરેણાં પહેરે છે જેને વસ્તુ માનવામાં આવે છે અને પુરાણો અનુસાર જો તેને બિલકુલ શુભ ન માનવામાં આવે તો પતિનું ભાગ્ય બગડી જાય છે. તો ચાલો જાણીએ કે એવા કયા ઘરેણાં છે જે પરિણીત સ્ત્રીઓએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1 મિત્રો, કાન વિંધવાની વિધિ વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ છોકરીના કાન વિંધવાની વિધિ ફક્ત ત્યારે જ કરવી જોઈએ જ્યારે તેની ઉંમર એક વિષમ સંખ્યા હોય, જેમ કે 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 9 વર્ષ અથવા 11 વર્ષ, અને તે જ રીતે તે વધતા વર્ષોમાં કરવી જોઈએ. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે છોકરીઓના કાન વિંધવામાં આવે છે, ત્યારે પહેલા તેનો ડાબો કાન વિંધવો જોઈએ. પહેલા છોકરીઓના ડાબા કાન વિંધવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે શાસ્ત્રોમાં છોકરીઓ વિશે કહેવામાં આવ્યું છે કે જો કોઈ છોકરીનું નાક વિંધવાનું હોય તો તેની ડાબી નાક વિંધવી જોઈએ. છોકરીના નાકની જમણી બાજુ ક્યારેય વિંધો નહીં. આમ કરવાથી છોકરી પર દોષ આવી શકે છે અને તેની કુંડળીને પણ નુકસાન થઈ શકે છે અને ઘણા શારીરિક રોગો પણ થઈ શકે છે. દરેક છોકરીએ પોતાના કાન અને નાક વિંધાવવા જોઈએ, કારણ કે તેનાથી તેની બુદ્ધિ અને શક્તિ વધે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તેના પર કાયમ રહે છે. આનાથી તેની કુંડળીના દોષોનો પણ નાશ થાય છે. મિત્રો, હવે ચાલો જાણીએ કે સ્ત્રીઓ અને છોકરીઓએ કાન કેમ વિંધાવવા જોઈએ. કયા કાનની બુટ્ટી બિલકુલ ન પહેરવી જોઈએ, કારણ કે તેને ગંભીર પાપ માનવામાં આવે છે. મિત્રો, બજારમાં ઘણા પ્રકારના કાનની બુટ્ટી ઉપલબ્ધ છે, જેમાંથી ઘણા નકલી ધાતુના બનેલા ઘરેણાં છે, જે ઘણી માતાઓ અને બહેનો વિચાર્યા વિના પહેરે છે. તેમને ખબર હોતી નથી, પરંતુ તેમને પણ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેથી વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમને નવી બુટ્ટી પહેરવાનો શોખ છે તો તમે તેને થોડા સમય માટે પહેરી શકો છો, પરંતુ તમારા કાન કે નાકમાં લાંબા સમય સુધી નકલી ધાતુ ન રાખો. જો તમારે લાંબા સમય સુધી કોઈ પણ બુટ્ટી પહેરવી હોય તો તમારે ફક્ત ચાંદી કે સોનાનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે કાન કે નાકમાં કોઈ અન્ય ધાતુની બુટ્ટી પહેરો છો તો તેના ઉપયોગથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ભાગ્ય બગડવાની પણ શક્યતા રહે છે અને તમારા પર અનેક પ્રકારના ગ્રહ દોષો પણ લાદવામાં આવી શકે છે. જો પરિણીત સ્ત્રીઓ કોઈ પણ નકલી ધાતુની બુટ્ટી પહેરે છે તો તેમના પતિના ભાગ્ય અને ભાગ્ય પર ઊંડી અસર પડે છે અને તેઓ ગંભીર બીમારીનો ભોગ પણ બની શકે છે. આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે કોઈ પણ છોકરી કે સ્ત્રીએ ક્યારે પોતાના કાન અને નાકના છિદ્રો ખાલી ન રાખવા જોઈએ. જો તમારી પાસે કુંડળ નથી તો તમારે તમારા કાન કે નાકમાં નિયમ વૃક્ષની એક નાની લાકડી નાખવી જોઈએ, પરંતુ તેને ક્યારેય ખાલી ન છોડવી જોઈએ. તમે તમારા વડીલો કે દાદીમાને કહેતા સાંભળ્યા હશે કે કાન કે નાકના છિદ્રો ક્યારેય ખાલી ન રાખવા જોઈએ, નહીં તો તે આફત જેવું છે. નંબર 2. આપણા શાસ્ત્રો જણાવે છે કે વ્યક્તિ બીજા કોઈની વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્યારે સૌથી મોટું પાપ થાય છે. ખાસ કરીને જો કોઈ પરિણીત સ્ત્રી બીજી સ્ત્રી પાસેથી પોતાની વસ્તુઓ અથવા શણગાર ઉછીના લે છે અને તેનો ઉપયોગ કરે છે, જેમ કે બીજી સ્ત્રી પાસેથી કાનની બુટ્ટી પહેરે છે, તો આ એક ગંભીર પાપ છે જે તેના વૈવાહિક જીવનને બગાડી શકે છે અને ઘણા પાપો તરફ દોરી શકે છે. તેથી તમારે બીજા કોઈના મંગળસૂત્રનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો તે તમારા લગ્ન જીવન પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને જો તમે બીજી સ્ત્રી પાસેથી સિંદૂર, બંગડીઓ અથવા કાનની બુટ્ટી ઉછીના લો છો તો તેને સ્વીકારશો નહીં અથવા બીજા કોઈને ન આપો. નંબર 3. પરિણીત સ્ત્રીઓ તેમના પગના મધ્ય 3 અંગૂઠા પર અંગૂઠાની વીંટી પહેરે છે. મિત્રો, સ્ત્રીઓ ફક્ત શણગાર માટે જ નહીં, પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અંગૂઠાની વીંટી પહેરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને તેમના સંબંધો સુધરે છે. મીઠાશ હંમેશા રહે છે. જે સ્ત્રીઓ અંગૂઠાની વીંટી પહેરતી નથી તેમના પતિની વાયુ ગુણવત્તામાં ઘટાડો અનુભવાય છે. વૈજ્ઞાનિકો એમ પણ સૂચવે છે કે અંગૂઠાની વીંટી પહેરવાથી થાઇરોઇડની સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે અને ગર્ભાશયમાં યોગ્ય રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન મળે છે. આજના બદલાતા ફેશનમાં સ્ત્રીઓ આ વસ્તુઓ પહેરવાનું ટાળે છે અને પહેરવાનું ટાળે છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે તેમને પહેરવાથી ઘણી મુશ્કેલીઓ તે પહેલાં જ ટળી શકે છે. મિત્રો, તમારે હંમેશા તમારા પગમાં ચાંદીની ધાતુથી બનેલી ચાંદીની અંગૂઠીની વીંટી પહેરવી જોઈએ. માછલીના આકારની અંગૂઠીની વીંટી સૌથી અસરકારક અને પ્રભાવશાળી માનવામાં આવે છે. માછલી અને ઘંટડીવાળી અંગૂઠીની વીંટી પહેરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. મિત્રો, તમે જોયું હશે કે આપણી દાદીમાં પણ ઘંટડીવાળી અંગૂઠીની વીંટી અને પાયલ પહેરતી હતી કારણ કે ઘંટડીનો અવાજ દેવી લક્ષ્મીને આકર્ષે છે. આવા ઘરોમાં દેવી લક્ષ્મી હંમેશા રહે છે. નંબર 4. ઘરેણાંની જેમ કપડાં પણ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંબંધિત છે. આપણે જે કપડાં દરરોજ પહેરીએ છીએ તે નસીબ સાથે જોડાયેલા છે. તેમની દિનચર્યા માટે ચોક્કસ નિયમો છે અને કેટલીક ભૂલો જો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો તે તેમના ઘરમાં ગરીબી લાવી શકે છે, પરંતુ તેઓ આ વાતથી સંપૂર્ણપણે અજાણ હોય છે. તેઓ કહે છે, મેં કંઈ ખોટું કર્યું નથી, છતાં તેમના ઘરમાં સમૃદ્ધિનો અભાવ છે. મિત્રો, કપડાં વ્યક્તિના વ્યક્તિત્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કપડાં ફક્ત શરીરને જ ઢાંકતા નથી, પરંતુ આપણા ચારિત્ર્ય, વર્તન અને આત્મવિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે. મિત્રો, વ્યક્તિની ઓળખ તેના કપડાં દ્વારા થાય છે,
અને તેની વર્તમાન સ્થિતિ તેના કપડાં જોઈને પણ નક્કી કરી શકાય છે. નવી ફેશનને કારણે ઘણા લોકોએ ફાટેલા જીન્સ પહેરવાનું શરૂ કર્યું છે. ક્યારેક તેમના કપડામાંથી દોરા નીકળવા લાગે છે, પરંતુ તેઓ તેને સમારકામ વિના પહેરવાનું ચાલુ રાખે છે. આ ભૂલ સ્ત્રીઓ દ્વારા પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ફાટેલા કપડાં શુક્ર ગ્રહ પર અસર કરે છે અને તે આપણા જીવનમાં શુભ અને અશુભ બંને ઘટનાઓ માટે જવાબદાર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી શરીરની ક્ષમતા અને ઊર્જાનો નાશ થાય છે અને તેના કારણે આપણું શરીર અનેક પ્રકારના રોગોનો ભોગ બને છે. શુક્ર ગ્રહના પ્રભાવથી બચવા માટે તમારે ફાટેલા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને સ્ત્રીઓએ ઘરે તરત જ એવા કપડાં રિપેર કરવા જોઈએ જેના દોરા નીકળી ગયા હોય અથવા જે ક્યાંકથી નુકસાન થયું હોય. આ સાથે જો તમારા કપડાં ખૂબ જૂના થઈ ગયા હોય તો તેને પહેરવાનું બંધ કરો અને તેને તમારા ઘરની બહાર ફેંકી દો. ફાટેલા જૂના કપડાં પહેરવાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થાય છે અને ગરીબી ક્યારેય તમારો પીછો છોડતી નથી. આ સિવાય મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે શનિવારે ક્યારેય નવા કપડાં ન ખરીદવા જોઈએ અને રાત્રે ક્યારેય નવા કપડાં ઘરની બહાર ન રાખવા જોઈએ, નહીં તો તેમાં નકારાત્મક ઉર્જા રહે છે જે પહેરવાથી તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.